નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી। હું છું સંજીવની। વિગતવાર સમાચારની શરૂઆત। રાજ્યના ડીજીપી વિકાસ સહાયની વિદાયની તૈયારી થઈ રહી છે। એવામાં ડીજીપી વિકાસ સહાય આજે નિવૃત્ત થશે। નિવૃત્તિના આખરી દિવસે ડીજીપીને માનભેર વિદાય આપવામાં આવી રહી છે। પોલીસ ભવન ખાતે વિદાય સમારોહની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ખાસ કાર્યક્રમ યોજી અને તેમને વિદાય આપવામાં આવશે। પોલીસ ભવન પરિસરમાં ખાસ સ્ટેજ બનાવવામાં આવ્યું છે। વરસાદનું વિઘ્ન નડે નહીં માટે ખાસ વોટરપ્રૂફ ડોમ પણ બનાવાયો છે। ડીજીપી માટે પોલીસ જીપને ફૂલોથી શણગારવામાં આવી છે, તો સજાવેલી જીપમાં બેસી ડીજીપી કાર્યક્રમ સ્થળ સુધી આવશે। એસોસિએટ એડિટર સોનલ અનડકટ લાઈવ જોડાઈ ગયા છે। સોનલ, જે પ્રકારે ડીજીપીની વિદાયની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, આજે તેઓ નિવૃત્ત થઈ રહ્યા છે, તેમને માનભેર વિદાય માટે કેવા પ્રકારની ખાસ તૈયારીઓ? જી સંજીવની, અમે અત્યારે પોલીસ ભવન ખાતે છીએ અને મહત્વપૂર્ણ છે કે ડીજીપી વિકાસ સહાયનો આજે નિવૃત્તિનો છેલ્લો દિવસ છે। તેઓ આજે નિવૃત્ત થઈ રહ્યા છે। આજે સવારે તેઓ સ્વર્ણિમ સંકુલ ખાતે આવ્યા હતા અને તેમણે મુખ્યમંત્રી સાથે પણ મુલાકાત કરી હતી। એક મહત્વપૂર્ણ અટકળ એવી પણ ચાલી રહી છે કે ડીજીપી વિકાસ સહાયને એક્સટેન્શન આપવામાં આવે। તેમનો જે આજનો નિવૃત્તિનો છેલ્લો દિવસ છે, આજે સવારે તેમણે જે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી છે તેને પણ સૂચક રીતે જોવામાં આવે છે। પણ મહત્વપૂર્ણ છે કે તેમને જે 3 મહિનાનું એક્સટેન્શન આપવાની અટકળો છે તે પણ જોરદાર રીતે ચાલી રહી છે। પણ જે રાહ જોવાઈ રહી છે તે સરકારના નિર્ણયની રાહ જોવાઈ રહી છે। સંજીવની, હજુ સુધી સરકાર તરફથી આ સંદર્ભે કોઈ નિર્ણય કે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી તેમના એક્સટેન્શન સંદર્ભમાં। આવા સંજોગોમાં હાલ અમે પોલીસ ભવન ખાતે છીએ। એના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માંગીશ। જોઈ શકો છો કે ડીજીપી વિકાસ સહાયને વિદાયમાન આપવા માટે જે તડામાર તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। ખાસ જે આ ડોમ છે તે તૈયાર કરવામાં આવ્યો છે। આ ડોમમાં કાર્યક્રમ આયોજિત થશે તેમના વિદાય સમારોહનો, અને જે પ્રકારે ફૂલોથી સજાવટ કરવામાં આવી રહી છે, વરસાદનું વિઘ્ન નડે નહીં તે માટે પ્લાસ્ટિકનો ડોમ પણ વોટરપ્રૂફ ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે। જે સજાવટ છે તે હાલ કરવામાં આવી રહી છે। વાત કરીએ વધુ એક વખત જે અટકળો ચાલી રહી છે તેની, તો મહત્વપૂર્ણ છે સંજીવની કે 3 મહિનાનું એક્સટેન્શન તેમને મળે તેવી અટકળો ચાલી રહી છે। અને બીજી બાજુ આ વિદાય સમારોહ પણ આયોજિત થઈ રહ્યો છે। જે પ્રકારે અત્યારે વિદાય સમારોહ આયોજિત થઈ રહ્યો છે તે જોતા જો ડીજીપી વિકાસ સહાયને એક્સટેન્શન નથી મળતું તો પછી હવે ડીજીપી તરીકેનો ચાર્જ કોને સોંપવામાં આવે તેવી પણ એક અટકળ ચાલી રહી છે। એક રીતે જોવા જઈએ તો સરકારના સત્તાવાર નિર્ણય માટે ચોક્કસપણે રાહ જોવાઈ રહી છે। પણ મહત્વપૂર્ણ છે કે ડીજીપી તરીકે જો તેમને એક્સટેન્શન નથી અપાતું તો સિનિયોરિટી વાઇઝ જો વાત કરીએ તો મનોજ અગ્રવાલ જે છે તેમનું નામ અગ્રેસર ગણી શકાય। પણ તેમની નિવૃત્તિ આડે હવે માત્ર 3 મહિના જ બાકી છે। આ ઉપરાંત તેમને જો જૂના વિવાદો નડતા નથી તો તેમને કદાચ ચાર્જ સોંપવામાં આવી શકે છે। અને જો મનોજ અગ્રવાલને ચાર્જ ન સોંપાય તો સિનિયોરિટી વાઇઝ જો વાત કરીએ તો જેલ વડા જે છે KLN રાવ, તેમનું નામ જે છે તે અગ્રેસર માનવામાં આવી રહ્યું છે। તેમને જે ડીજીપી તરીકેનો ચાર્જ છે તે સોંપવામાં આવી શકે છે। હાલ જે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જે ગાડી છે તે ખાસ તૈયાર કરવામાં આવી છે, પોલીસ જીપ છે તે તૈયાર કરવામાં આવી છે। ડીજીપી વિકાસ સહાયના વિદાયમાન માટે થઈને આ જીપમાં બેસી અને ડીજીપી આ જે વિદાય સમારોહ આયોજિત થવા જઈ રહ્યો છે તે કાર્યક્રમ સ્થળ સુધી તેઓ આ જીપમાં બેસી અને અહીંયા આવશે। આ પોલીસ ભવન ખાતે જે તેમના વિદાય સમારોહની તડામાર તૈયારીઓ ચાલી રહી છે એક તરફ, અને બીજી બાજુ જે સરકારના સત્તાવાર નિર્ણયની રાહ જોવાઈ રહી છે। સરકાર જો તેમને એક્સટેન્શન આપે છે તો પછી જે આ વિદાય સમારોહ છે તેનું કોઈ મહત્વ રહેતું નથી। પણ જે પ્રકારે તેમને જો એક્સટેન્શન નથી મળતું તો મેં જેમ હમણાં આપને જણાવ્યું તેમ મનોજ અગ્રવાલ અને KLN રાવ જે છે તે બંનેના નામ ચાર્જમાં ડીજીપી તરીકે ચાર્જ સોંપવામાં આવે તેવી એક જે સંભાવના છે તે હાલ સામે આવી રહી છે। ધન્યવાદ સોનલ, જાણકારી બદલ।